ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો દયરો? મજામાં? ભાઈ આપણે તો હે ને આજે ફાઇનલી બધું કામ કરી નાખ્યું હે, હીરાવી નાખ્યું, હીરાવી લીધું. અને આજે તો હે ને જે ટ્યુશન તાલપત્રી ઢાકલ હતી ને તે ઉતારી લીધી. બાપા કહે આ ખોટી બરી જાહે ને હમણાં કાંઈ આગાહી છે નહીં, ઉતારી નાખી. કારણ બીજું કંઈ કામ તો હે નહીં. હવે ટાઈમે કંઈક 7:30 જેવું થઈ ગયું છે. આજે તો બધું કામ કરી નાખ્યું, ફાઇનલી હીરાવી લીધું. હવે અત્યારે કંઈ કામ છે નહીં, કંઈ કામ ઓછે કરવાનું તો મળશું આગળ. હવે અત્યારે તો કંઈ છે નહીં, હશે તો બતાવશું તમને શું હે. ભલે હાલો, બાકી તો જો કે નવરા થઈ તો ફિલ્મ જોવાનું હે. આપણે એક જ કામ અત્યારે તો ફિલ્મ જોવું, કામ હોય તો કરશું. જય શ્રી કૃષ્ણ દાયરાને. કેમ છો બધા? મજામાં? ટાઈમ થઈ ગયો હે, હવે 8 જેમ થયું હે. આજે ને આપણે 6:30 વાગે મોડા સાહેબ ઉઠ્યા હતા. ઉઠી બ્રશ કરીને સીધા હે હીરાવા બેસી ગયા. શાંતિ કરતી હતી રોટલી, હીરાવા બેસી ગયા. બધા હીરાવી લીધું ને પછી મેં શાંતિ ભાણા કર્યા. પછી મેં હંજવારી કાઢી, શાંતિ પોતું કર્યું. એક ફેરતા હે ને ઉઠીને કાઢી લે તો પાછા પગ થાય ને આડાવડા થતા હોય એટલે પાછી રજ થઈ જાય. તો મેં પાછી હંજવારી કાઢી ને એની પોતું કર્યું. જસના માલને પાયા નાખ્યું ને બાપાની હે ને રપટો આપવા ગયા હે. રપટો ને હમા રાખી લે હતી કંઈ ઓલા કટકા માટણમાં ગારો હોય તો પછી વાફ્યું એમાં મોડુંકથી ને એમાં જો ઝાડવા સોખા કરે એટલે આ સાઈડના કંઈ કરી લીધા બે, અને આ સાઈડના હે ને પાણી હાલે હે ને ભેગું પાણીમાંથી ખડે ઉપાડે હે ને પછી લીંબુ હે ને બહુ ફૂજે નહીં. શાંતિને ક્યાંય શાંતિ જો લીંબુ છે મને ફૂજે નહીં, તો તોડી જાજે કે જોતા હોય ત્યાં એમ હે ને. હાલો આપણે હે ને વાવવાની હજી વાર હે ને તો આપણે નાહી ધોઈ લઈ, કપડાં ધોઈ લઈ ને એવું કામકાજ કરી લઈ. હાલો ટાઈમ થઈ ગયો હે 9:45 જેવો ને આપણે હે ને નાહી ધોઈ લીધું, ચા પાણી પી લીધા હે ને ભાભી નાવા ગયા હે ને જોશના એક ભેંસ છૂટી ગઈ ને તે બાંધવા ગઈ હે. માથા હેઠ જ સોખો કરે હે, હેઠું કામ ઝાડવા ને આપણે હે ને એક જોડીઓ લુગડાની ધોવાની રહી છે માની. બાકી આપણે બીજા કપડાં ધોઈ નાખ્યા હે ને હવે હે ને આ ધડકા હે ને એક ભત્રીજી હે ને ધડકા કરાવવા હે. માર મોહી કરે હે ધડકા વેતરી ને પછી હે ને વેચે હે, તો એ કરે હે ને તેના આગળથી ને લેવા હે. તે આવવાની હતી જોવા, તો હજી આવી નથી. તો આપણે બહાર પડ્યા હે અટાણેતા. તો હવે હે ને ભાભીને સેટીમાં મૂકી દે હું અટાણેતા. પેટારામાંથી માન કાઢ્યા હે તો એને પહેલાં મેં તમને વિડીયામાં કીધું હતું કે બતાડી. તો હાલો હું તમને હે ને જસના આવે ને તો ધડકા બતાડો. જો આ ધડકી હે ને એમાં મોહી અમને વેતરી દીધી હતી ને પોટીએ દીધી હતી. તો આમાં જો આપણે હે ને આવા કણ મૂક્યા હે, આ કણ જો આપણે આમાં મૂક્યા હે, જો આવા કણ. આ કણ હે ને અહીંથી આ હે ને લગભગ માઈ મૂક્યા હે આમાં કણ. ને હવે બીજી બતાવે. આ આપણે ખંભાળીએથી લીધી હતી ને આમાંય માઈ જ કણ મૂક્યા હે. મોહી હે ને ધડકા જો આવા કરી વેતરી હે, ઓટી દે ને વેસે હે. તે ભત્રીજી હે ને થાય ને લેવાતા તો ઈ હજી જોવા આવ્યું નથી તો આપણે હે ને મૂકી દેવાના હે. પણ બતાવું તમને. આમાં ઈ કોણ મૂક્યા, આમાં મી મૂક્યા હે અને આ ખંભાળિયાની હે.
ચાય મોહી વેતરી દીધી, ઓટીએ દીધી હે. અને આમાં પણ લગભગ માઈ મીઠા જીરીક વડા હોય ને એટલે ખબર પડી જાય માઈ મીઠા છે. આમાંય માઈ મીઠા જો. આવી બધી છે ને એ મારે મોહિંગ કરવી દીધી ને આપણે જો આમાં હે ને રૂપિયાનો સિક્કો રાખી જો રૂપિયાનો સિક્કો રાખી અને આ આપણે હે ને ગોળ રાઉન્ડ કર્યા હે રૂપિયાનો સિક્કો રાખી અને આ એક ખંભાળિયાની આવ્યું છે ને એ બધી અહીંયાનું છે. આમાં દોરો કાઢતા ભૂલાઈ ગયો છે જસના આ એમ કરી છે. આમાં મીઠા આમાંય મીઠ આમાંય બધા રૂપિયા સિક્કો. આ મોહી કરી દીધી મોરલા વાળી. આપણે નવી હવે શરૂઆતમાં હે ને કરી હતી એટલે જો જબરા કીડા હે. આપણે શરૂઆત પહેલા જો આવી ધડકીમાં કરી હતી તો જો વડા હીબા હે. આ મોહિન કરી દીધી. બિસ્કીટ વાળી આ શરૂઆતમાં આવી બે કરતી તો જાઓ કીડા મુકાવા હે. આ મોહિની હે. આ ખંભાળિયાની આમાં આપણે ટંબુડી રાખી ગોળ રાઉન્ડ કરીને પછી કણ મીઠા હે. આમાં આપણે ચોકડી પાડી નાખી. આ મોખી કરી દીધી. આવી બધી હે ને એમાં મોહી કરી દીધી. આવી બધી હે કે આપણે ખંભાળીએથી લઈને કર્યું તો બે બીનુની હે ને 10 ધડકી હે. હજી એક રૂપિયા સિક્કાની કરીને વડી એમાં માની હતી આમ બે એક લીધી. એમાં મેં કણ મૂક્યા ઓલી તૈયાર હતી. તો જો આ આપણી ધડક્યું હે ને હાલો હવે આપણે હે ને લુગડા ધોવાના હે ને ધોઈ નાખી અને ભીનું ફેરવવાનું છે અને આને મૂકી દઈ પેટી છે એમ ભાભીને પેટી સેટિંગ મૂકી દેવું. તે આમાંથી હે ને કાઢવી અઘરી લાગે અને આમાંથી નીકળી જાય કોઈ જોવી હોય તો. ટાઈમ થયો હે 12:15 ને આપણે છે ને રાંજાની સર્વિસ ચાલે છે. સર્વિસ થાય છે રાંજો. રોટાવેટરની ધૂળ કાઢી છે કે દૂધ કાઢી નથી કાઢી નાખી સાફ કરી નાખી તપે હરમ હે એવું છે. હવે તો
સાંજા નહીં है ना धोई धपट साफ करना એટલે હાલો ભાઈ ટાઈમ થયો હે 3 અને હે ને બાપા અને મા સસરાની વાડી ગયા હે તો ત્યાં હારાને દુખણા લેવા ગયા હે તે હવે હે ને આપણે ચા પીવાનો હે ને ચા આપણે બનાવવો છે હાલો આજ તો આપણા હાથનો ચા પીવા તો આવું હોય હાલો પાહું ચા કે આપણે કરીને તો પીવાના જ છે હાલો ચા પી લઈએ હવે હાલો ભાઈ ટાઈમ થયો છે 3:30 ચા પાણી પી લીધા હે અને હવે છે ને આપણે મિની ટ્રેક્ટરનો ઓઇલ બદલાવાનો એટલે સવાર હાલી જાય ચોમાસામાં વહેલી જ બદલાવું હું એમાં જોકે આમાં 4-5 હાથી હાંકવાના 5-6 હાથી હાંકવાના હોય ભાવણું કરવાનું હોય બસ એ જ કરવાનું બાકી એનાથી કંઈ કરવાનું હોય નહીં 5-6 હાથી હાલે અને વાવણું થાય વહેલી એકવાર ઓઇલ બદલાવાનું એને પાછું ક્યાંય લઈ જવાનું હોય નહીં ખડમાં હાલતું હોય પણ હવે તો ખડ લેવાય જવું નહીં પડે ડૂસો એટલો હોય એટલે હવે હે ને એનું ઓઇલ બદલાવી નાખી એટલે આપણે વાવણામાં હાલી જાય હાથીમાં હાલી જાય પાછું પરવા આવે બદલાવાનું એનું ઓઇલ એવું ને એવું નીકળે કારણ કે 5-6 હાથી હોય હવે તો 30 વીઘામાં જ હાંકવાનું છે 30 થી 35 વીઘામાં તો હવે ઓઇલ બદલાવી નાખીએ એનું ત્યાં જ અટાણમાં આંબાની સાંયે પડ્યું છે આગળ અહીં સાંયે લઈ અને ઓઇલ બદલાવી નાખી આગળ લઈ આવું બસ બતાવું એનું ઓઇલ કાઢી નાખી નવું ઓઇલ નાખી દઈ એટલે આપણું કામ થઈ જાય કમ્પ્લીટ હાલો ભાઈ જો આપણે હે ને ટ્રેક્ટર અહીંયા લઈ આવ્યા છે અને ઓઇલ નીકળે હે આપણે હે ને આ ટ્રેક્ટરને કોઈ દી ઘા ભાઈ માર્યો નથી કોઈ દી સાફ સફાઈ કરી જ નથી અને ગમે તે દી અને બેટરી ના હોય એટલે નેત્રું મારો જ નેત્રેથી ઉપડી જાય 7.5 horsepowerનો જ છે હા વરસ દીથિયા પડ્યું હતું ને જો બેટરી ઉતરી ગઈ હતી એને કાઢી અને વડામાં એક દી સડાવી હતી વડા ટ્રેક્ટરમાં તો ચાર્જતા થઈ છે પણ એનો એક સેલ કરાવવો જોઈએ એ ગમે ત્યારે ખંભાળિયા જાઉં ત્યાં કરાવીશું બાકી જા ઓઇલ હજી નીકળે છે 2.5 લીટર ઓઇલ આવે આમાં અને હવે એને જો ઓઇલ નીકળી ગયું અને આપણે હે ને ગમે ત્યારે આ ખેતરમાં હાવ ફોરમ છે જો કે ગમે તે ખેતરમાં જો પંચર પડે ને તો ત્યાં જેમ મારી એક લાકડાને બટકું હતું એકદમ ત્યાં ભરાવી દેતો આધાર કરી અને ટાયર કાઢી લઈ લેવાનું બાકી હેઠે એમ નહીં હેઠે લઈ પછી ને ટાયર ખોલી ત્યાં આધાર કરીને કાઢી લેવાનું ટાયર હવે હે ને હોય કેસ્ટ્રોલ ન્યૂ જોકે મેસીમાં નાખતા પછી વધે તો હે ને મિની નહીં થઈ જાય તો પહેલાં તો જે આ બોલ આપણે ચડાવી દઈ પછી આ ઓઇલ નાખ્યું એના માટે આ બોનટ ખોલવું જોઈએ બોનટ ખોલીને માથેથી ને જ પડીએ તો આને હે ને કેસ્ટ્રોલ નાખી દઈ એટલે ધોઈડું રહીએ હાલો હવે ઓઇલ બદલાવી લઈએ હાલો ટાઈમ થઈ ગયો હે 4:30 જેમ થયું હે ને આજ તો આપણે સવારનો વિડીયો ઉતાર્યો નથી ધડકી બતાવી હતી તોયનો વિડીયો નથી ઉતાર્યો તો એ ધડકા હે ને એ સેટીમાં મૂકવા હે ને બાકી હે ને લુગડા ધોઈ પછી એ ધોરીઓ સાફ કરવા બેઠા પછી હે ને ઓલા એક કટકું રહી ગયું હતું વાવવાનું પછી આ વાવવા વયા ગયા હતી બપોરની 1 વાગે વવાઈ રહ્યું આવીને ખાઈ પી ને ઘડીક વાર પોરો ખાધો ને તથા મારા ફૂઈ મામા આવ્યા હતા કેદુના કહેતા હતા દુખણા લેવા આવું દુખણા લેવાથી ભાઈ અમારે ઘેર આવ્યા ને તો એ મારા ફૂઈ કહેતા હતા ક્યાંય દુખણા લઈ લો તે ભાઈ કે ના અહીં નહીં ઘેરે આવજો તે આજ જો એ આવ્યા હતા તે દુખણા લઈ ગયા ને અખણી બસ ચોક ગયા છે ને ભાઈને રપટો જોડવો ને જો અહીંયા માં કે આ કેરી પડી છે ખરી ગઈ છે
લેવા આવી હું જા કેરી આપણે આ એક પડી છે, આ એ પીડી છે. આ ભેગા ભેગ જોઈ લઉં, ઘૂમરો મારી લઉં હોય તો. આ પીડી છે પછી એ ખરી ગઈ. એક અહીંયા છે. એટલી પીરી હતી હજી કાંઈ પીરી તો હે પણ પૈડા ભેગી તૂટી નથી. હાલો તો જો આપણે હે ને એટલી પીરી ઓડા ભેગ્યું પડી ગયું હે. અને ઘેર ધાબો દીધો એમાં મૂકી દઈ ને હમણાં તો હે ને 2 દી થયા કેરી ખાવાનું વેરું નથી આવ્યું. વાવવા વહાય હતા ને તો 2 દી થયા કેરી ખાધી એ નથી. તો હાલો એક તો હે ને કેરી મોરી ખાઈ ને કંઈક કરે. હવે તાને લઈ જાઓ ને ધાબો દીધો ને એમાં મૂકી દો. ટાઈમ થયો હે 5 ને ફાઇનલી આપણે મિનીમાં એને ઓઇલે બદલાવી લીધું. તો કાંઈથી પટ્ટી ટાઈટ કરવાની હતી એ કરી લીધું. બેટરી ચડાવી દીધી. બેટરી ઓલી છે ને આની હતી ને એ ચડાવી દીધી. ચાર્જિંગ થઈ ગયું છે કમ્પ્લેટ. ને હવે તો ઉપડી જાય છે. કેમ સ્લો હાલે એવું હા. ને આપણે ફેક્ટરી બનાવેલું હારતું વાયરિંગ છે. સ્લો લીવર થાય એટલે ચાર્જ નહીં, ફાસ્ટ લીવર આવે એટલે ચાર્જ થઈ જાય. થોડોક સુધારો વધારો કરી નાખો, સ્લો વધારે કરી નાખ્યો હે. પછી તો પડ્યું જ હોય અને વળી ઉપાડવાનું હોય કામ પતી જાય એટલે. અને જીરામ ઢોરિયા કરવાના હોય. હવે હે ને હજી માં ને બાપા આવ્યા નથી તો આવે પછી ભેહું જોવા. હાલો આવીએ ત્યાં ભેહું જોઈ લે. હાલો આપણે હે ને કેરીમાં મૂકી દીધું, પાકળ હતી અલગ કાઢી લીધું. ને હવે હે ને આપણે નૂડલ્સ બનાવવાના છે. નૂડલ્સ છે આપણે પાણી છે ને ગરમ મૂક્યું છે, એમાં થોડું તેલ નાખી દીધું છે એટલે નૂડલ્સ ચોટે નહીં. તો આપણા નૂડલ્સ છે ને આમાં નાખી દેવું. નૂડલ્સનું કરી આપણે ડુંગળી મોરી લઉં, મરચું મોરી લઉં, ટામેટું મોરી લઉં. તો ડુંગળી છે ને આપણે સ્લાઇસ કરવાની છે, સુધારી ને સ્લાઇસ જેવી એવી કાપી લઉં. ટમેટું કાપી લઉં ને કેપ્સિકમ ને ગાજર નાખતા હોય એટલે આપણે પાસે અવેલેબલ નથી અને હોય નાખી તો એ આપણે તો એમ જ છીએ ગામડાના આવો ડૂસો હું નાખો. તો આપણે હે ને બીજું કંઈ નથી નાખવું. ડુંગળી, મરચું, ટમેટું નાખી ને ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ ને ટમેટા સોસ ને નાખ્યું તો એ હે ને બફાય નૂડલ્સ ને હે ને ડુંગળી સ્લાઇસ કરી લઉં. હવે તો આપણા નૂડલ્સ છે ને બફાઈ ગયા છે. થોડુંક તેલ નાખ્યું હતું ને તો જે આવા છૂટા હાવ છે. પછી આપણે આમાં ઠંડુ પાણી નાખ્યું હતું એટલે ઠરી જાય નગર આ ચોટે. તો ઠંડુ પાણી નાખ્યું હતું. અહીં આપણે તેલ ગરમ મૂકી દીધું છે. મરચાં
ટમેટું, ડુંગળીની સ્લાઈસ બધું હે ને કરી લીધું હે. આનું તેલ થઈ જાય ને તો એમાં આપણે હે ને નાખી વઘાર કરી ને બધું વઘારીને સળી જાય ને એ પછી હે ને નૂડલ્સ નાખીને પછી હે ને ટમેટાને બધા સોસ હે એ નાખ્યું. ચાલો તેલ ગરમ થઈ જાય ને તો આને વઘાર દઈ દઉં. હાલો જો આપણે હે ને ટમેટું, મરચું, ડુંગળી એકદમ સળી રહ્યું હે અને આપણે સોસ બધા વાટકામાં નાખી લીધા હે. મિક્સ કરી લઈ અને હવે આ સળી રહ્યું ને આમાં આપણે નૂડલ્સ નાખી દઈ. હવે ભાંગે નહીં એ રીતની ધીરે ધીરે હલાવી લઈ. હવે આપણે આને હરખુંથી મિક્સ કરી પછી આમાં સોસ નાખી દેવું. હાલ આપણે જે હરખું મિક્સ કરી લીધું હે ને બધા સોસે નાખી દીધા હે અને આપણા નૂડલ્સ હવે થઈ ગયા હે તૈયાર. તો આપણે હે ને ગેસ બંધ કરી દઈએ અને નૂડલ્સ આપણા થઈ ગયા હે તૈયાર. હાલો તો હે ને કેવા બનાવી ત્યાં ખાઈને બધા મોઢાનું રિએક્શન જોઈને પછી ખબર પડે. બાકી દેખાયમાં તો સારા હે ને. હવે જો માઈને જોશને એમ ભીહું કરી લીધી માહિંદા કરે છે પણ બધી હાલે ને. રોકડામાં ગરમી હતી બધી થાય છે ને ગેસ હાલતો તો આપણે પંખો હાલતો કર્યો નથી. હાલો હવે હે ને બધાનું માહિંદા થઈ ગયા હોય ને તો આપણે હે ને નૂડલ્સ સખાડી બધાને દેખાતમાં તો સારા હે તો ખાઈ પછી ખબર પડે. હાલો તો હવે હે ને ખાઈ નાખી. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 7 ને આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. તો આપણે જવાનું છે ગામમાં દૂધ દેવા અને મોટા બાપા થાય ત્યાં આજે એને પ્રસાદી છે તો આજે ત્યાં જમવા જવાનું છે. એટલે હવે હે ને ટાઈમ હવે ટૂંકો છે એટલે વેલેરા જાય ત્યાં પછી રોહડામાં જ્યારે રહેવું પડશે. હાલો વેલેરા નીકળીએ હવે. વળી ત્યાં કે હજી કાન આવ્યું એટલે વેલેરા પૂગી જાય એવું હે. હાલો તો દૂધે દઈ આવી અને વેલેરા પૂગી જાય. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 8 જેવું થયું હે. ફીટ 8 થયા હે ને અમે હે ને મારા ફૂઈને વયા ગયા ને મામા પછી હે ને નૂડલ્સ ખાઈ અને જો આ ખૂણામાં હે ને વાવું હાલતું કર્યું હતું. એક ખૂણો હે એટલો ત્યાં ખૂણામાં હે ને કોરે વાવી અને ફુવારા ફિટ કરવા હે તો બધી લાઈનો હારી અને લાઈન કરી દીધી હે અને હવે હે ને ફુવારા ફિટ કરવા હે. ભાઈ જો અમે વાવી લીધું ભાઈ હમાર દઈ લીધો અમે હે બંબા હારી લીધા લાઈનો અને હવે હે ને ફુવારા ફિટ કરી અને પછી હે ને ચાલુ કરી દે હું. પછી રાતમાં ખૂણો પી જાય તો પછી ઓલા ખેતરમાં પાઈ કે પછી ઓલો ખૂણો ઓરવી એ નિયારની મોટર એમાં આખ્યું અને આમાં અમારું આ બોર હે ને એનેથી ચાલુ ઓરવું કરી દે હું. તો એવું હે ને અમે જો ત્રણેય હે ને બાપા દૂધ દઈને ઘણી આવ્યા ભાઈ હમા રાખી લીધો. અમે બે બીનું લાઈનું હાલી થયું ને ઘેરે ચા પીવા હું ગઈ હતી. હવે ભાભી રોટલી કરે માં રસ કરીએ શાક કરીએ એવું હે ને હવે ગોઠવી લઈને પછી કરી દઈ ચાલુ. આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વળી પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.